નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતના ગૌરવપૂર્ણ વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે જેમને મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે એવા ડોક્ટર અબ્દુલ કલામ સાહેબના આપેલા પ્રેરણાત્મક વિચારોની વાત કરીશું, જે દરેકને પ્રેરણા આપે છે. મિત્રો, ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ સપનાઓની શક્તિ વિશે વાત કરતા કહે છે, સપનાઓ એ નથી જે તમે સૂતી વખતે જુઓ છો, પણ સપનાઓ તો એ છે જે તમને સુવા ના દે. માટે તમારા સપનાઓને સાકાર કરવા માટે સંકલ્પ રાખો. જીવનમાં મળેલી પ્રથમ સફળતા બાદ અટકી ના જશો, કારણ કે જો તમે બીજા પ્રયત્નમાં નિષ્ફળ રહ્યા તો લોકો એમ જ કહેશે કે તમારી પ્રથમ સફળતા તમારા નસીબના લીધે પ્રાપ્ત થઈ હતી. બધી ચકલીઓ વરસાદમાં છત શોધે છે, પરંતુ ગરુડ તેની ચિંતા કરતું નથી, કારણ કે તે વાદળથી ઉપર ઉડે છે. રાહ જોનારને માત્ર એટલું જ મળે છે જે પ્રયત્ન કરનાર લોકો છોડી દે છે. એક સારું પુસ્તક 100 સારા મિત્રો બરાબર હોય છે, જ્યારે એક સારો મિત્ર એક લાઇબ્રેરી સમાન હોય છે. જો તમે સૂર્યની માફક ચમકવા માંગતા હોય તો તમારે પહેલા સૂર્યની માફક બળતા પણ રહેવું પડશે. તમે તમારા ભવિષ્યને બદલી શકતા નથી, પરંતુ તમે તમારી ટેવો બદલી શકો છો, અને ચોક્કસપણે તમારી ટેવો તમારા ભવિષ્યને બદલશે. જીવન અને સમય વિશ્વના શ્રેષ્ઠ શિક્ષકો છે. જીવન આપણને સમયનો સારો ઉપયોગ કરતા શીખવે છે. કાળો રંગ લાગણીશીલ રીતે ખરાબ છે, પરંતુ દરેક કાળા બોર્ડ વિદ્યાર્થીઓને તેજસ્વી બનાવે છે. મિત્રો, આવા જ પ્રેરણાત્મક વિચારો જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરશો.